અક્ષરાનંદ સ્વામીની વાતો અને ભાગ આવ્યા આપણે 25. કાલે ભાગ હતો 24મો, હું બોલ્યો હતો 23મો, એટલે કાલનો 24મો હતો ને આજે 25મો ભાગ, અને વાર્તા નંબર છે 110. એટલે આગળ ખુલાસો થઈ જાય ને બોલું એટલે. એક વખત ચોમાસામાં વરસાદ થોડો થઈને આળસી ગયો ને મોર સુકાવા લાગ્યા. પછી ગામ પીઠવડીના ભગો તથા મૂળો 2 જણ ગઢપુર આવ્યા અને મહારાજને પૂછ્યું છે, મહારાજ વરસાદ ક્યારે થશે કયો, અમારે એનું કામ છે અત્યારે. મહારાજ કે વરસાદના તો પૈસા બેસે છે, લ્યો આમ તો થાય નહીં. ત્યારે ભગે તથા મોડે કહ્યું છે, કેટલા પૈસા? પૈસા લ્યો પણ વરસાદ કરો. હાલો, પૈસા તમારે થતા હોય લઈ લ્યો પણ વરસાદ કરો. મહારાજ કે 500 રૂપિયા હોય તો વરસાદ થાય. હાલો ને 500 ને કાકે, બીજું શું, વરસાદ થતો હોય તો કઈ. પછી 500 રૂપિયા મહારાજ પાસે મૂક્યા. પછી મહારાજ કે, શેત્રુજી ઉતરો, પછી ઉતરાશે નહીં. જાઓ ઘરે જાઓ, શેત્રુજી ઉતરી જાઓ કે પછી શેત્રુજી ઉતરાય નહીં, વરસાદ બહુ થાય હતો કે. પછી મહારાજને પગે લાગી ચાલ્યા માંડ્યા. એ શેત્રુજી માંડ ઉતરા અને પીઠવડી પહોંચ્યા. ત્યાં તો વરસાદ અંદરાધાર થયો ને સૌ રાજી થઈ ગયા. લ્યો 500 રૂપિયામાં વરસાદ. અત્યારે ભગવાન 500 ને બદલે હાલો 5000 દે, વરસાદ કહો ને, અરે 5 ને 5 લાખ દઈ. વરસાદ તમે કરતા હો તો કઈ. આ મોટા સિટીમાં કહી દે, પેલા કરો ભેગો ફાળો 5 લાખ ભગવાન આપી દો, ભગવાન જોરદાર વરસાદ વરસાવે. વાર્તા 110 પૂરી. આ બધી ભગવાનની લીલા છે. આ વાર્તા પુસ્તક છે ને એ આખું એવું, એ બધી જે કઈ આવે ને એ બધી સમજ ભગવાનની લીલા. હા, અને વચનામૃતમાં જવા આવતા હોતી ને એ લીલામાં ન લેવાય. એ બધું જ્ઞાન માર્ગ છે, અધ્યાત્મ, એને કહેવાય અધ્યાત્મ શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. આમાં તો બધું હાલે. એકવાર દિવાળી આવી ત્યારે મહારાજે પૂછ્યું છે, આ દિવાળીને દિવસે શું કરે? જોવા જો કાંઈ ખબર છે જોવા જઈએ કે શું કરે, પૂછે, આમે ભક્તોને પૂછે છે. ત્યારે સૌ કે, મહારાજ આજ તો વાલા સગા હોય તે ભેળા બેસી લાપસી કરીને ખાય, આ દિવાળી. ત્યારે મહારાજ કહે, અમારે વાલામાં વાલા રઘુવીરજી છે, લ્યો. તો પછી અયોધ્યા પ્રસાદમાં ખોટું નહીં લાગ્યું હોય? અમદાવાદ ગઈ છે, આ બધી વાતો આવી છે. અમારે તો વાલામાં વાલા રઘુવીરજી છે, તેને ઘેર દિવાળી કરીએ. હા, તો પછી બીજા કોઈને ખોટું નહીં લાગ્યું હોય? ધર્મ કોણ બધા સભ્યો હતા, એક જ રઘુવીરજી વાલો કે અમે કોઈ વાલા નહીં. પછી રઘુવીરજી મહારાજને ઘેર કંસાર કરાવ્યો અને સૌ સખાને લઈ મહારાજ જમવા પધાર્યા. પછી સખાને પંગત કરીને શ્રીજી મહારાજ વચમાં જમવા બેઠા. હા, પછી રઘુવીરજી મહારાજ ઘરમાંથી લાવતા જાય અને પીરસતા જાય અને મહારાજ સખાને તાણ કરી જમાડતા જાય. પછી રઘુવીરજી મહારાજના ઘરવાળાએ પોતે 2 જણ જમે એટલો કંસાર રાખેલ. હા, પછી બધું શું કરવું અમારે ત્યાં? હા, બાવી માણસ હોશિયાર હોય તો આવું કરી લે. હા, એટલે 2 જણા જમે એટલો રાખી લીધો. હા, અને મહારાજ જમતા જાય ને બોલે છે, રઘુવીર લાવો, હજી લાવો. પછી 2 જણ માટે રાખ્યું હતું તે લાવીને મહારાજ પાસે મૂક્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, રાખો રઘુવીર રાખો, હવે દિવાળી પૂરી થઈ ગઈ. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા છે, મહારાજ ત્યાં પણ દિવાળી પૂરી થઈ ગઈ છે, ઘરમાં દિવાળી પૂરી થઈ ગઈ છે. મારા દિવાળી પૂરી થઈ જાત, મોબાઈલ પડત થઈ ગયો.
હા. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા છે, મહારાજ ત્યાં પણ દિવાળી પૂરી થઈ રહી છે. કેમ છે? ત્યાં પણ ઘરમાં ખાલી પૂરું થઈ ગયું. વાર્તા 111 પૂરી. લ્યો હવે આમ જોવો તો ભગવાનને આ દિવાળીને કઈ ખબર નહીં પડતી હોય. પછી બીજા નંબરમાં લાવો રઘુવીર, લાવો રઘુવીર. પણ એટલું તો પૂછવું છે ને, ઘરમાં હજી તમે બાકી છો, તમારા ઘરના બાકી છે, થોડોક રાગ જો કેટલો છે, શું છે, કેમ છે, ઘરમાં હોય પણ તાણ કરજો. એટલે આ બધી ભગવાન લીલા. વાર્તા 112મી. ગામ ભડલીના ભાણ ખાચરને દાદા ખાચરની સાથે વેર હતું. તેને કરીને મહારાજનો દ્વેષ બહુ જ કરતો અને મહારાજને મારવાનો લાગ ગોચા કરતો. પછી એક દિવસ રાત્રિને વિશે 20 પાડા લઈ મહારાજ રાધા વાવે પધાર્યા. પછી મહારાજે 20ને કહ્યું છે, આપણે રસોઈ કરવી છે તે 10 જણા ગામમાં સીધું લેવા જાવ અને 10 જણા કપાસના ખેતરમાં ચીબડા લેવા જાવ. કપાસમાં ચીબડા વાવે હો, હા, પૂજ્યો બાજુમાં. હા, અને અમારી સેવામાં એક મોટા ભાઈ દે, રામ પ્રતાપભાઈ, એ એક અમારી બે સેવામાં રહીએ, બાકી બધા જાવ. પછી સૌ નોખા નોખા વેરાઈ ગયા અને ભડલી વાળો ભાણ ખાચર બરાબર લાગ સાધી 100 સ્વાર લઈને રાધા બાબ આવ્યો અને મહારાજે મોટી કાંટાની વાડ કરાવી હતી અને તેની અંદર ગાડા ઉપર ઢોલિયા નખાવીને વિરાજમાન હતા અને મોટાભાઈ પાસે બેઠા હતા. તે વખતે ભાણ ખાચરના 100 સ્વારે આવીને ચારે કોર મહારાજને ઘેરી લીધા. પછી મહારાજે સાથ કર્યો છે, મોટાભાઈ, એ મોટાભાઈ એમ કહ્યું. ત્યાં ઘોડે ઘોડે મોટાભાઈ દેખાણા, ઘોડે ઘોડે બધાને દેખાણા, હું મોટાભાઈ હો, બોલ આવ્યા તેને. તે સૌ સ્વારની ચોટલી પકડી, ચોટલીઓ મોટાભાઈના એક હાથમાં અને એક હાથમાં તલવાર. ચોટલી એક હાથમાં અને એક હાથમાં ડાબા હાથમાં ચોટલી પકડીને જમણા હાથે તલવાર લીધી. બોલ શું તારે છે? એક હાથમાં તલવાર લઈ ગળે અડાડી અને ચારે કોરે કોલાહાલ થઈ રહ્યો. ગળે પાસે અડાડી તલવાર, ધારદાર તલવાર, મૂકો આમ ગળું ઉતરી જાય હેઠું. કોલાહાલ થઈ રહ્યો અને સૌ કાઠીઓ સોગંદ ખાવા માંડ્યા છે, અહીંયા કોઈ દિવસ આવીએ તો અમને આપા, અમને આના ફલાણા હમ છે કે, બરાબર. પછી બીજા ખાતા હમ, બે જણા હમ ખાતા અને કોઈકના માથાના ફેટા પડ્યા રહ્યા અને કોઈકના હથિયાર પડી રહ્યા. પછી મહારાજે ઢોલિયા બેઠા બેઠા કહ્યું છે, મોટાભાઈ, તે ભેળા જ સરે સ્વારોની ચોટલી મેલી દીધી અને સ્વારો જીવ લઈને ભાગ્યા અને બોલ્યા છે, આ ઠેકાણે હવે કોઈ દિવસ લાડી કરવી નથી. અહીંયા શોર બકોર સાંભળી ચીબડા લેવા ગયેલા પાડા એકદમ દોડી આવ્યા અને ગામમાં સીધું લેવા ગયેલા પાડા એ પણ એકદમ દોડી આવ્યા. પછી મહારાજ કહે, તમે ગયા તે ત્યાં ને ત્યાં રહ્યા, અહીં ભાણ ખાતર અમને મારવા આવ્યો હતો, તે સારું થયું આ મોટા ભાઈએ અમને જીવતા રાખ્યા. હવે આ ઘોડે ઘોડે દેખાના મોટા ભાઈ કોને કહ્યું? બરાબર, તો કે એમને મોટા ભાઈ જીવતા રાખ્યા, કે કર્યું પોતે. અને ભગવાનનું એવું બધું છે, બધું કરે એ નિમિત્ત બનાવે બીજાને, નિમિત્ત બનાવે બીજાને. શું માનો કે કથા કરે છે કોણ? તો નિમિત્ત મને બતાવે છે ભગવાન, બરાબર. અને બસ બધી કથા અંદર કરે છે, બધી પ્રેરણા આપે છે. એની પ્રેરણા વગર આપણે શું બોલવાના હતા? કાંઈ ન બોલીએ. એટલે કરે એ પ્રેરણા અંદર બેઠા બેઠા આપ્યા કરે, નિમિત્ત આપને બનાવે. સારા માણસ સારા નિમિત્ત બનાવે, જેવો જે માણસ એને એવા નિમિત્ત બનાવે. હા, અંદર બેઠા બેઠા ભગવાન બધાને ઓર્ડર કર્યા કરે છે, દરેકની અંદર, દરેકમાં ઓર્ડર કર્યા કરે, આમ કરે, આમ કરે, આમ કરે. એટલે જે જેવો માણસ હોય ને એને એવો ઓર્ડર કર્યા. એટલે કે મેં કર્યું. એમાં જો અજ્ઞાની હોય એમ કે મેં કર્યું,
અને જ્ઞાની હોય તો એમ કે ભગવાને કરાવ્યું. હા, આટલો ફરક. અજ્ઞાની માથે ભાર વજન ઉપાડે અને જ્ઞાની છે એ ભગવાનને વજન આપી દે. ભગવાન તમે ઉપાડવા. મોટા ભાઈ સારું થઈને જીવતા રાખ્યા. મોટા ભાઈ કહ્યા હું શું કરું, જ્યાં જોઉં ત્યાં હું જ દેખાતો. એમ મહારાજે મોટા ભાઈ દ્વારા કાઠીઓનો પરાજય કર્યો. હા, વાર્તા 112 પૂરી. તે બીડ કપાવીને મહારાજે જમીન ખેડાવી અને તેમાં તલ વવરાવ્યા. તે તલ બહુ જ સારા થયા. તેને શેઢાળી કાપતી હતી. શેઢાળી નામનું એક જાનવર થાય. હા, બહુ ઊંચું નહીં. હા, શેઢાળી એ આમ હોય, સસલા જેવડું હોય. હા, હવે સસલા જે મોટું ગુણ હોય. શેઢાળી કાપતી હતી. પછી મહારાજ તલ જોવા ગયા. તલ જોઈને મહારાજ બોલ્યા છે, અમારા કોણ બહારવટિયા છે જે અમારા તલ કાપે છે? મહારાજ કહે, અમારા બહારવટિયાને ઝાલે તેને થાળ આપીએ. બોલો, બહારવટિયા છે અમારા, એને તલ કાપી નાખે છે, એને કોઈ પકડી લાવે ઝાલે તો અમે એને થાળ આપ્યો. હા, ભગવાનના થાળથી હવને લાલે હોય. ત્યારે કરીમભાઈ બોલ્યા છે, હું કહું તેમ કરો તો હું ઝાલું, હું કહું એમ પેલા તમે કરો તો એ બારવટીને હું પકડી દઉં કે. પછી મહારાજ કહે, તારે શું જોવે? કરીમભાઈ કહે, લખું કંદોઈને કહો છે, મને લસણની કળી નાખી ભજીયા કરી દે. હા, લસણ વાળા ભજીયા કરી દે કે. લખું કંદોઈને કયો. પછી મહારાજે લખું કંદોઈને બોલાવ્યા અને તે કહ્યું જે કરીમ ભગત કહે તે તેને કરી આપો. પછી લસણની આખી કળીઓના ભજીયા કરી આપ્યા અને ગટકડું ભરીને ખેતર લઈ ગયા. લાસણ કે ઘેસ એવું એ ભરીને લઈ ગયા. પછી શેઢાળીનું ઢોણ હતું ત્યાંથી ભજીયા વેરતા વેરતા છેટે જઈને એક કડબનો પૂરો ઉભો કરી અને તેની ઓથે જઈને બેઠા. પછી શેઢાળી તેના દરમાંથી ભોણમાંથી બહાર નીકળી અને ભજીયાની ગંધે ગંધે ખાતી તે ઠેકાણે કરીમભાઈ બેઠા હતા તે ઠેકાણે ગઈ. એટલે કરીમભાઈએ પોતાનું ચોફાળ ઉપર નાખી ઢાંકી દીધી અને તેને ચોફાળમાં વીંટી દરબારમાં લાવ્યા. હા, ચોફાળમાં વીંટી, ચોફાળ જાડો હોય પછી બીજું કઈ કરી શકે નહીં, કાપી શકે નહીં, તોડી શકે નહીં. હે, હા, હું જવા વાગે પડે, ચોફાળ જાડો હોય છે એવી રીતે પકડે ને. હા, ત્યારે મહારાજ બોલ્યા છે, કરીમ કેમ આવ્યો? ત્યારે કરીમભાઈ કહે, હા મહારાજ, આ તમારો ચોર પકડી લેવો. મહારાજ કે ક્યાં છે? ત્યારે કરીમભાઈ કહે, આ મારી પાસે છે. મહારાજ કે લાવ અહીં. પછી તેણે ચોફાળમાંથી શેઢાળીને બહાર કાઢી એટલે પોતાના પીછા ખર કરીને ઊંચા કર્યા. પછી મહારાજ બોલ્યા છે, આ તો મોર જેવા દેખાય છે. પછી મહારાજ બોલ્યા છે, અમે તારા કાળા તલ ક્યાં ચોર્યા છે જે તે અમારા તલ કાપે છે? હા, મહારાજ ચેટાડીને કહે છે. પછી તેને મહારાજે આજ્ઞા કરી દે, આને નારાયણ ધરાને માથે મૂકી આવો. પછી 2 પાર્ષદ જઈ નારાયણ ધરાને માથે મૂકી આવ્યા. વાર્તા 113 પૂરી થઈ. 114. એક વખત જલેબી મોતિયાની રસોઈ ચાલતી હતી. તે લગભગ 1.5 મહિના સુધી ચાલી. પછી દાદા ખાચરનો ગોવાળ બીજલ તથા જોધો કરીને હતા. તે નિરંતર મોતિયા જલેબી ખાઈને થાકી ગયા. પછી મહારાજ સભામાં બિરાજમાન હતા ત્યાં આવીને બોલ્યા છે, મહારાજ, આ તમારી લાકડી ને આ તમારો ધાબળો. અમે જલેબી ખાઈ થાકી ગયા માટે અમે ભેહુમાં હવે નહીં જઈએ. ભેહું ચારવા હવે અમે નહીં જઈએ. મહારાજ કહે, શું હોય તો જાઓ.
ત્યારે બેઉ ગોવાળ બોલ્યા છે, અમારે તો એક એક પાલીનો એક એક રોટલો, એક પાલી આવડી હોય, આટલી પોળી આવડી, એક પાલીનો લોટ, એનો એક રોટલો હો, આ હથેળીના તળિયા જાડો આવો મોટો એવો, એક એક રોટલો બાજરાનો જોવે, અને ઉપર બબે મરચા હોય તો ઢોર ચારવા જાય. હા, નહીં તો નથી જવું. પછી મહારાજે મોટી બાને કેવરાયું છે, અને એક એક બાજરાનો રોટલો, મોટો રોટલો કરીને અપાવો. પછી બેઉ જણાને તેના કહેવા પ્રમાણે બાજરાના રોટલા તથા મરચા આપ્યા, એટલે ઢોર ચારવા ગયા. એમ મહારાજ દાદા ખાચરના વ્યવહારની પંડે પણ ખબર રખાવતા હતા. એટલે કીધું ને મહારાજ વ્યવહારે જાણે, આ લોકો પલ્લક બધું મહારાજ ખબર કરાવતા. હવે આ લોકોને મરચા માંગ્યા, નકર શું કે એક ભંભલી છાશ ની 2-3 લીટર છાશ, કોઠીમાનું આથણું અને રોટલો, બરોબર, કાંઈ બીજું ન જોયું, બધા પોષણ તત્વો એમાં મળી જાય. સારું લ્યો, વાર્તા 114મી. સ્વામિનારાયણ ભગવાનની જય.